સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આજે ખૂબ જ મહત્વનો મુદ્દો લઈને આવ્યા છીએ. આજનો ટોપિક છે આપણો એક્ટિવ પેસિવ. યાદ રાખો, ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ એક્ટિવ પેસિવનો મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો શરૂઆત કરીએ આપણે એક્ટિવ અને પેસિવની. તો ડિટેલમાં ચર્ચા કરીશું એક્ટિવ પેસિવ વિશે. એક્ટિવ અને પેસિવ, જેને ગુજરાતીમાં આપણે કર્તરી કે કર્મણી કહીએ છીએ. હવે એક્ટિવ અને પેસિવનો મતલબ શું છે? એક્ટિવ એક એવા પ્રકારનું વાક્ય છે જેમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. કર્તા, ક્રિયા કરનાર. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, આરુષ ઈટ્સ એન એપલ, એટલે કે આરુષ સફરજન ખાય છે. હવે અહીંયા ક્રિયા થઈ રહી છે ખાવાની, પણ ખાવાની ક્રિયા કરી કોણ રહ્યું છે? કોના દ્વારા એ સફરજન ખાવામાં આવ્યું છે? તો આરુષ. તો આરુષ એ ક્રિયા કરી રહ્યો છે, માટે વાક્યની શરૂઆતમાં અહીંયા કર્તા છે. તો જે વાક્યની શરૂઆત કર્તાથી થાય છે એવા વાક્યોને આપણે એક્ટિવ એટલે કે કર્તરી વાક્યો કહીએ છીએ. પણ જ્યારે તમે એ વાક્યને પેસિવમાં ફેરવવું છે તો પેસિવમાં એવું છે કે વાક્યની શરૂઆત કર્મથી થાય છે, એટલે કે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય છે. જેમ કે અહીંયા છે આરુષ સફરજન ખાય છે, પણ મારે એને કર્મણીમાં ફેરવવું હોય તો વાક્યની શરૂઆત સફરજનથી થશે, એટલે કે સફરજન આરુષ દ્વારા ખાવામાં આવી રહ્યું છે. તો ધ્યાન રાખો, એક્ટિવમાં વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવે છે, જે પોતે ક્રિયા કરે છે. જ્યારે પેસિવમાં તમે એ વાક્યને કન્વર્ટ કરો છો ત્યારે વાક્યની શરૂઆતમાં કર્મ આવે છે, જે પોતે કોઈ ક્રિયા કરતું નથી. બસ આ ફરક છે એક્ટિવ અને પેસિવમાં. હવે કોઈ પણ એક્ટિવ વાક્યને તમારે પેસિવમાં કન્વર્ટ કરવું છે, પેસિવમાં ફેરવવું છે, તો એના માટે માત્ર 5 નિયમો છે. આ 5 નિયમ તમે યાદ કરી લો. કોઈ પણ કાળનું વાક્ય હશે, એક્ટિવનું કોઈ પણ વાક્ય હશે, એને તમે ખૂબ જ સરળતાથી પેસિવમાં ફેરવી શકો છો. તો એ 5 નિયમો કયા છે એ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. વિડીયોને છેક સુધી જોવાનું ભૂલતા નહીં. એક્ટિવ પેસિવ આ લેક્ચર જોયા પછી ન આવડે એવું શક્ય જ નથી. ચાલો જોઈએ. તો સૌથી પહેલો નિયમ છે કે તમને જે પણ વાક્ય એક્ટિવનું આપ્યું છે, તમારે એમાંથી કર્તાને કાઢીને એની જગ્યાએ કર્મ મૂકવાનો છે. તો જુઓ, આપણે અહીંયા એક વાક્ય આપ્યું છે અને એને આપણે પેસિવમાં નિયમોની સાથે સાથે પેસિવમાં ફેરવવાનું કામ પણ કરીશું. તો આરુષ સફરજન ખાય છે. હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે? કર્મ મૂકવાનું. તો પહેલું આપણું કામ શું છે? પહેલું કામ એ છે કે વાક્યમાંથી યોગ્ય કર્મ શોધવાનું. હવે કર્મ હંમેશા ક્યાં હોય? તો વાક્યની શરૂઆત કર્તાથી થાય, કર્તા પછી ક્રિયાપદ હોય, અને જે મુખ્ય ક્રિયાપદ હોય એ ક્રિયાપદની એક્ઝેક્ટ પાછળનો જે શબ્દ હોય એ કર્મ હોય છે. ઓકે. એ સિવાય બીજી રીત જો તમારે શોધવી હોય તો વાક્યમાં આપણે જ્યારે કાળ ચલાવ્યા ત્યારે આપણે કીધેલું કે કોઈ પણ વાક્યમાં કર્તા જાણવો હોય તો સવાલ પૂછો કોણ. જેમ કે આરુષ સફરજન ખાય છે, આપણે આનું ગુજરાતી કર્યું. આરુષ સફરજન ખાય છે. કોણ? આરુષ. કોણ પ્રશ્ન પૂછવાથી જે મળ્યું એ કર્તા છે. કઈ ક્રિયા કરે છે? તો ખાવાની ક્રિયા કરે છે. તો કઈ ક્રિયા પ્રશ્ન પૂછવાથી જે શબ્દ મળ્યો એ ક્રિયાપદ છે. અને આરુષ સફરજન ખાય છે. શું ખાય છે? તો શું પ્રશ્ન પૂછવાથી જે મળે છે એ કર્મ છે. ધ્યાન રાખજો, શું પ્રશ્ન પૂછવાથી અથવા તો કોને પ્રશ્ન પૂછવાથી જે મળે છે એ કર્મ છે. જેમ કે અહીંયા આરુષ સફરજન ખાય છે. શું ખાય છે? સફરજન. તો સફરજન એટલે એપલ. તો આ વાક્યમાં કર્મ છે એપલ. હવે આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવે છે. તો શું ભણાવે છે? અંગ્રેજી. તો અંગ્રેજી પોતે એક કર્મ છે. કોને ભણાવે છે? તો વિદ્યાર્થીઓને ભણાવે છે. તો વિદ્યાર્થીઓને એ પણ એક કર્મ છે. તો એવા પણ વાક્યો આગળ આવશે જેમાં 2 કર્મ આવશે. એટલે શું પ્રશ્ન પૂછવાથી અને કોને પ્રશ્ન પૂછવાથી, વાક્યનું પહેલા ગુજરાતી કરો, પ્રશ્ન પૂછો શું અથવા કોને, જે શબ્દ તમને મળે છે એ કર્મ છે. એટલે સૌથી પહેલું કામ આપણું વાક્યમાંથી કર્મ શોધવાનું છે. તો આ વાક્યને આપણે નિયમોની સાથે સાથે પેસિવમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા વાક્ય છે આરુષ ઇટ્સ એન એપલ. તો આ મુખ્ય ક્રિયાપદ છે. ક્રિયાપદની પાછળ જે શબ્દ છે એ છે કર્મ. તો આપણું સૌથી પહેલું કામ છે કર્મ. તો આપણે અહીંયા મૂકીશું એન એપલ. આપણે અહીંયાથી આરુષને હટાવીને પહેલો નિયમ એપ્લાય કરી દીધો છે કે કર્મ અહીંયા મૂકી દીધું છે. આરુષ શું ખાય છે? સફરજન ખાય છે, એપલ ખાય છે. તો પહેલું આવી ગયું કર્મ.
હવે બીજા નિયમ તરફ આગળ વધીએ કે ટુ બી નું યોગ્ય રૂપ મૂકો. હવે ટુ બી નું યોગ્ય રૂપ મૂકો એટલે તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો તમે વાક્યનું કાળ ઓળખી શકો તો તમે યોગ્ય ટુ બી નું રૂપ મૂકી શકો છો. હવે વાક્યનું કાળ કઈ રીતે, વાક્ય કયા કાળમાં છે કઈ રીતે ખબર પડે? તો વાક્યનું ક્રિયાપદ, વાક્યની અંદર જે મુખ્ય ક્રિયાપદ છે એ ક્રિયાપદને જોવાથી ખબર પડે. જેમ કે અહીંયા ક્રિયાપદ છે ઇટ્સ, તો અહીંયા આપણે જુઓ કે જો અહીંયા ઈટની પાછળ એસ લાગ્યો છે. હવે એવો કયો કાળ છે જેમાં ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનો નિયમ લાગુ પડે છે? તો એવો કાળ છે સાદો વર્તમાન કાળ. તો જો વાક્ય, એટલે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. ઓકે, ચલો એક વસ્તુ ક્લિયર છે કે સાદા વર્તમાન કાળમાં. તો હવે ટુ બી નું કયું રૂપ આવશે? તો જો અહીંયા મેં લખ્યું છે કે જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, સાદા વર્તમાન કાળમાં એટલે કે ડુ ડઝ આવે. હવે સાદો વર્તમાન કાળમાં બે વસ્તુ છે કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એટલે કે ઇટ્સ ની જગ્યાએ ઈટ હોય, પ્લે હોય, ગો હોય, વોચ હોય, મૂળ રૂપ હોય તો એ સાદો વર્તમાન કાળ છે. અથવા તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલો છે તો પણ એ સાદો વર્તમાન કાળ છે. હવે એ કન્ફર્મ થઈ ગયું કે આ સાદો વર્તમાન કાળ છે, તો ટુ બી ના રૂપમાં આપણી પાસે ત્રણ ઓપ્શન છે, કાં તો ઇઝ, કાં તો એમ, કાં તો આર. હવે એ નક્કી કોણ કરશે કે ઇઝ મૂકવું, એમ મૂકવું કે આર મૂકવું? તો એ નક્કી કરશે, એ આની ઉપર ડિપેન્ડ છે, કર્મ ઉપર. તો અહીંયા એપલ છે, એપલ એક વચન છે, તો હું અહીંયા મૂકીશ ઇઝ. કેમ ઇઝ મૂક્યું? કારણ કે આ જે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, એટલે ઇઝ એમ આર માંથી એક ઓપ્શન મૂકવાનું હતું. એપલ એક વચન છે એટલે મેં ઇઝ મૂક્યું. પણ સપોઝ અહીંયા એપલની જગ્યાએ જો એપલ્સ હોત, એપલ્સ એટલે કે બહુવચન હોત, તો હું અહીંયા એપલ્સની સાથે આર મૂકત. સમજણ પડે છે? એપલ એક વચન છે એટલા માટે મેં ઇઝ મૂક્યું છે, પણ જો એપલ્સ હોત એટલે કે બહુવચન હોત તો અહીંયા આપણે આર મૂકવાનું થાય. ઓકે, આગળ વધીએ. જો વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો તમારે વોઝ કે વર મૂકવાનું. હવે સમજો સાદા ભૂતકાળમાં એટલે અહીંયા એક સેકન્ડ માટે એવું ઇમેજિન કરો કે અહીંયા ઇટ્સ ની જગ્યાએ એટ લખ્યું છે. આરુષ એટ એન એપલ. તો એટ ક્રિયાપદ જોઈને ખબર પડે કે આ ભૂતકાળનું રૂપ છે. હવે અહીંયા તો ભૂતકાળ છે, તો ભૂતકાળમાં શું કરીશું આપણે? તો ભૂતકાળની અંદર ધ્યાન રાખો, જો અહીંયા ભૂતકાળ છે તો તમારે અહીંયા મૂકવાનું છે વોઝ અથવા વર. પણ અહીંયા એપલ છે એટલે આપણે વોઝ મૂકીશું. જો એપલ્સ હોત તો આ ભૂતકાળની અંદર અહીંયા વર લાગે, WERE વર. યાદ રાખો ફરી એકવાર, જો વાક્ય સાદા ભૂતકાળમાં છે તો તમારે વોઝ કે વર મૂકવાનું છે. વોઝ વર કોની ઉપર ડિપેન્ડ કરે છે? કર્મ ઉપર. અહીંયા કર્મ એન એપલ છે એટલે અહીંયા વોઝ આવશે કારણ કે આ એક વચન છે. પણ જો આ બહુવચન હોત, એપલ્સ હોત, તો આપણે અહીંયા વર મૂકત. સમજણ પડી ગઈ? આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ છીએ કે માની લો કે વાક્યમાં વિલ અને શેલ ઓલરેડી પહેલેથી આપેલું છે. એટલે કે ઇમેજિન કરો કે અહીંયા આરુષ પછી આપ્યું છે વિલ ઈટ એન એપલ. અહીંયા એવું લખ્યું છે કે આરુષ વિલ, આને એક મિનિટ માટે વિચારો કે આ નથી, આરુષ વિલ ઈટ એન એપલ. તો હવે તમે જુઓ, કર્મ તો તમે મૂકી જ દીધો છે. બીજું શું છે? તો બીજો નિયમ એવું કહે છે કે જો અહીંયા વિલ હોય તો તમારે અહીંયા વિલ બી અથવા શેલ બી મૂકવાનું. ધ્યાન રાખજો, હું એવું નથી કહેતો કે વિલ હોય તો વિલ બી મૂકો અને શેલ હોય તો શેલ બી મૂકો. ના, અહીંયા વિલ હોય તો તમે વિલ બી પણ મૂકી શકો અને શેલ બી પણ મૂકી શકો છો. એ ડિપેન્ડ કોની ઉપર છે? કર્મ ઉપર. હવે અહીંયા એપલ છે તો હું મૂકીશ વિલ બી. તો હવે શેલ બી ક્યારે આવે? તો શેલ યાદ કરો, શેલ કોની સાથે આવે? આઈ અને વી ની સાથે. જો અહીંયા આગળ આઈ કે વી આવતો હોય તો તમારે શેલ બી મૂકવાનું. પણ અહીંયા અત્યારે આઈ કે વી છે નહીં એટલે આપણે શેલ બી મૂકવાની જરૂર પડતી નથી. તો આ હતું સાદું ભવિષ્યકાળ. હવે ધારી લો કે આ જ વાક્ય આ રીતે આપ્યું છે. દરેક કાળમાં આપણે એને કન્વર્ટ કરીને જોઈએ. આરુષ ઇઝ eating an apple. આરુષ ઇઝ eating an apple. તો અહીંયા તમે જુઓ વાક્યમાં ઇઝ છે અને આઈએનજી છે. હવે જ્યારે જ્યારે વાક્યમાં ઇઝ હોય, એમ હોય અથવા આર હોય અને આઈએનજી હોય તો તમારે શું કરવાનું? ઇઝ, એમ, આર આ ત્રણમાંથી એક તો મૂકવાનું જ, પણ સાથે બીઈંગ મૂકવાનું આવે છે. હવે નક્કી કોણ કરશે કે ઇઝ મૂકવું, એમ મૂકવું કે આર મૂકવું?
તો એ આપણે નક્કી કરવાનું છે. કોના આધારે નક્કી કરવાનું છે? કર્મના આધારે નક્કી કરવાનું છે. હવે અહીંયા એપલ છે તો એપલની સાથે ઓબ્વિયસ છે કે એપલ એક વચન છે તો એમ તો આવવાનું નથી, આર આવવાનું નથી, તો અહીંયા આવશે ઇઝ. અને કેમ કે અહીંયા ક્રિયાપદમાં આઈએનજી છે એટલે હું અહીંયા મૂકીશ બીઈંગ, એટલે અહીંયા થઈ જશે ઇઝ બીઈંગ. હવે માની લો કે અહીંયા એપલની જગ્યાએ એપલ્સ હોત તો શું કરત આપણે? તો એપલ્સ બહુવચન છે માટે હું અહીંયા ઇઝ બીઈંગ ને બદલે આર બીઈંગ લખત, એટલે વાક્ય એવું બને એપલ્સ આર બીઈંગ. સમજણ પડે છે? ઓકે, આગળ વધીએ. ચલો, હવે માની લો કે વાક્ય ચાલુ ભૂતકાળમાં છે, એટલે કે અહીંયા એવું છે કે આરુષ was eating an apple. અહીંયા આને થોડી વાર માટે આપણે કાઢી નાખીએ. આરુષ was eating an apple. ચલો, તો ફરી એકવાર અહીંયા જુઓ, જો વાક્યમાં was કે were પ્લસ આઈએનજી તમને દેખાય, અહીંયા was છે, was were માંથી was છે, અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ પણ છે, તો શું કરવાનું? તો તમારે ટુ બી ના રૂપ તરીકે was કે were તો મૂકવાનું જ છે, પણ સાથે સાથે આઈએનજી છે માટે being પણ મૂકવું પડશે. ચલો, તો અહીંયા કર્મ આપણે મૂકી દીધું છે. એપલની જોડે શું આવશે? તો એપલની જોડે આવશે was, અને કેમ કે અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે આપણે મૂકીશું being. પણ માની લો અહીંયા એપલની જગ્યાએ એપલ્સ હોત, એપલ્સ એટલે કે બહુવચન હોત, તો હું એપલ્સ ની સાથે was ના મૂકું, હું શું મૂકીશ? were મૂકીશ. તો વાક્ય એવું બનશે એપલ્સ were being. સમજણ પડે છે? આગળ વધીએ. હવે માની લો કે વાક્યમાં હેઝ છે, હેવ છે અથવા તો હેડ છે, તો શું કરવાનું? તો જો વાક્યમાં ઓલરેડી હેઝ, હેવ કે હેડ આપેલું હોય તો આપણે પણ હેઝ, હેવ કે હેડ તો મૂકવાનું, પણ સાથે બીન મૂકવાનું. એક ઉદાહરણથી સમજીએ. આરુષ હેઝ eaten an apple. આરુષ હેઝ eaten an apple. ઓકે, આ વાક્ય આ રીતે છે. તો હવે આપણે અહીંયા જોયું કે અહીંયા હેઝ આપ્યું છે અને અહીંયા V3 આપ્યું છે. ઓકે, તો આ શું કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ છે. તો આપણે શું કરીશું? પહેલા કર્મ લીધો, એપલ મૂકી દીધું. હવે વાક્યમાં ઓલરેડી હેઝ છે તો મારે શું કરવાનું? હેઝ હોય તો હેઝ બીન મૂકવાનું. ના, એવું કહેતો નથી. અહીંયા હેઝ બીન પણ આવી શકે, અહીંયા હેવ બીન પણ આવી શકે છે. એ ડિપેન્ડ કરે છે કર્મ ઉપર. હવે અહીંયા કર્મ એપલ છે, એપલ એક વચન છે એટલે ઇટમાં આવે, એટલે અહીંયા આવશે હેઝ બીન. ઓકે, પણ ધારો કે અહીંયા એપલની જગ્યાએ એપલ્સ હોત તો હું અહીંયા હેઝ ની જગ્યાએ હેવ બીન મૂકત. કેમ? કારણ કે એપલ્સ બહુવચન છે અને બહુવચનની સાથે હેઝ નો ઉપયોગ કરતા નથી. બહુવચન છે તો ત્યાં આપણે હેવ બીન નો ઉપયોગ કરીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે અહીંયા હેઝ હોય તો હેઝ બીન મૂકવાનું, હેવ હોય તો હેવ બીન મૂકવાનું, એવું જરૂરી નથી. પણ ધારી લો કે અહીંયા હેઝ બી નથી, હેવ બી નથી, અહીંયા હેડ છે, તો આ સારી વસ્તુ છે. હેડ હોય ઊંધું ગાલીને હેડ બીન મૂકી જ દો, ત્યાં તમારે કંઈ વિચારવાની જરૂર પડતી નથી. હેઝ નું હેવ બીન થઈ શકે, હેવ નું હેઝ બીન થઈ શકે છે, એ ડિપેન્ડ છે કર્મ ઉપર. પણ હેડ હોય તો હેડ બીન જ થાય. પછી અહીંયા એક વચન હોય, બહુવચન હોય, ગમે તે વચન હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. હવે ધારી લો કે વાક્યમાં કેટલાક હેલ્પિંગ વર્ડ છે. દાખલા તરીકે વાક્યમાં કેન આપ્યું હોય તો તમારે કેન બી મૂકી દેવાનું સીધું. કુડ આપ્યું હોય તો કુડ બી મૂકી દેવાનું. મે આપ્યું હોય તો મે બી, મસ્ટ આપ્યું હોય તો મસ્ટ બી, શુડ આપ્યું હોય તો શુડ બી, વુડ આપ્યું હોય તો વુડ બી, માઇટ આપ્યું હોય તો માઇટ બી. તો એ પ્રમાણે મૂકવાનું હોય છે. હવે ફરી આપણે પાછા પોતાના મૂળ વાક્ય ઉપર પાછા આવીએ. તો અહીંયા જે વાક્ય છે એ તો સાદા વર્તમાન કાળમાં છે. આ વાક્ય તો સાદા વર્તમાન કાળમાં છે. તો સાદા વર્તમાન કાળમાં આપણી પાસે 3 ઓપ્શન છે. કયા 3 ઓપ્શન? ઇઝ, એમ, આર. તો આપણે એપલની સાથે શું મૂકીશું? ઇઝ મૂકીશું. કેમ ઇઝ મૂકીશું? એપલ એક વચન છે. શું એપલની સાથે આર આવી શકે? બિલકુલ ના આવે. પણ જો અહીંયા કર્મ એપલ્સ એટલે કે બહુવચન હોત તો હું અહીંયા આર જરૂરથી મૂકત. તો બીજો નિયમ છે, એમાં આટલા ટુ બી ના રૂપ છે, એમાંથી કોઈ પણ એક ટુ બી નું રૂપ તમારે મૂકવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એટલે કાળ કયો છે એ ઓળખવું બહુ જરૂરી છે. હવે ત્રીજો નિયમ શું કહે? તો ત્રીજો નિયમ એમ કહે છે કે મુખ્ય ક્રિયાપદ શોધો અને એનું ભૂત કૃદંત એટલે કે V3 મૂકો. હવે આમાં મુખ્ય ક્રિયાપદ કયું છે? ક્રિયા કઈ છે? આરુષ ક્રિયા કરી રહ્યો છે.
તો આરુષ ખાવાની ક્રિયા કરે છે અને ખાવાને ઇંગ્લિશમાં કહેવાય છે ઈટ. તો ઈટનું ભૂતકૃદંત શું થાય? તો ઈટનું ભૂતકૃદંત થાય છે ઈટન. તો હું અહીંયા ભૂતકૃદંત મૂકી દઈશ. ભૂતકૃદંતમાં કંઈ છે નહીં, તમારે યાદ રાખવાના છે પણ ભૂતકૃદંત કોનું શું થાય. ઓકે, હવે ચોથો નિયમ શું છે? તો સૌથી ઇઝીમાં ઇઝી નિયમ ચોથો નિયમ છે. કઈ વિચારવાનું નથી, સીધું બાય મૂકી દો. ત્રીજો નિયમ મૂક્યો, ચોથા નિયમમાં બાય મૂકી જ દો, બાકી કઈ વિચારવાનું નથી. અને લાસ્ટ નિયમ, છેલ્લો નિયમ, નિયમ નંબર 5 નું કહેવું છે કે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકો. હવે યાદ કરો, સ્ટાર્ટિંગમાં આપણે શું કીધું હતું? કર્તાને સ્થાને કર્મ મૂકો. એટલે કર્તાને તો આપણે કાઢી જ મૂક્યો છે. આ વાક્યમાંથી આરુષને તો આપણે કાઢી મૂક્યો છે. ના, આરુષને પાછો લાવવો પડશે. તો હવે ધ્યાન આપો કે છેલ્લે શું કરવાનું. જો વાક્યની શરૂઆતમાં અહીંયા આરુષની જગ્યાએ આઈ હોય તો હું અહીંયા મૂકીશ મી. આઈ નું થઈ જશે મી. જો અહીંયા યુ હોત, યુ ઈટ એન એપલ, તો હું અહીંયા મૂકીશ યુ. પણ જો અહીંયા હોય હી, તો તમારે અહીંયા મૂકવાનું છે હિમ. એટલે કે વાક્ય આવું બનશે, એન એપલ ઇઝ ઇટન બાય હિમ. જો અહીંયા આવું હોત, શી ઇટ્સ એન એપલ, શી હોત, તો અહીંયા મારે મૂકવાનું આવે હર. એન એપલ ઇઝ ઇટન બાય હર. જો અહીંયા ઇટ હોત, આઈ ટી ઇટ, ઇટ ઇટ્સ એન એપલ, તો હું અહીંયા મૂકત એન એપલ ઇઝ ઇટન બાય, ઇટનું કર્મ વિભક્તિ થઈ જાય છે ઇટ. જો અહીંયા વી હોય, વી ઇટ એન એપલ, તો વી નું અહીંયા થઈ જશે અસ. જો ધે હોય તો ધેનું થઈ જશે ધેમ. એટલે વાક્ય બનશે એન એપલ ઇઝ ઇટન બાય ધેમ. પણ આમાં આઈ, યુ, હી, શી, ઇટ, વી, ધે એમાંથી કંઈ જ નથી. અહીંયા તો સીધે સીધું નામ છે. તો નામ હોય તો એમનું એમ જ રાખો. તો અહીંયા આ રીતે થઈ જશે. ઓકે, એન એપલ ઇઝ ઇટન બાય આરુષ. તો જોઈ શકો છો તમે, સિમ્પલ 5 નિયમોના આધારે આપણે એક વાક્યને પેસિવમાં ઇઝીલી કન્વર્ટ કરી દીધું છે. 5 નિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 5 નિયમ તમે યાદ રાખો એટલે પેસિવમાં બીજી કોઈ તકલીફ પડે નહીં. તમારે એક વખત આ નિયમોનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ઓકે, તો આપણે જોયું આજના લેક્ચરમાં એક્ટિવ, પેસિવ. એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવું, એક્ટિવ વાક્ય કોને કહેવાય, પેસિવ વાક્ય કોને કહેવાય, એક્ટિવ વાક્યની શરૂઆત ક્યાંથી થાય, પેસિવની શરૂઆત ક્યાંથી થાય, એક્ટિવમાંથી પેસિવ કરવા માટેના મહત્વના 5 નિયમો આપણે આજે જોયા. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવ વાક્યોનું પેસિવમાં કરવાના વધુ ને વધુ ઉદાહરણો જોઈશું. ધ્યાન રાખજો, એક્ટિવમાંથી પેસિવ કરવા માટેના ઘણા બધા વાક્યો, જેમ કે વિધાન વાક્યોનું પેસિવ કરવું, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ કરવું, આજ્ઞાર્થ એટલે કે ઇમ્પેરેટિવ વાક્યોનું પેસિવ કરવું, એ સિવાય ઉદ્ગાર વાક્યોનું પેસિવ કરવું. તો ઘણા બધા સ્વરૂપ છે, એમાં ખૂબ વિશાળ ટોપિક છે આયરો અને બધું આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એક્ટિવ પેસિવને સરળતાથી શીખવું હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળના નેક્સ્ટ પાર્ટમાં એક્ટિવ પેસિવના વિધાન વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવવા એની તરફ આપણે આગળ વધીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.